હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે હું કામ કરીને ફ્રી થઈ ગઈ. સોની છે એ ક્લાસીસે ગઈ. એ 10:30ની આસપાસ આવશે ઘરે. આજે મારા ભાઈને સવારે ટિફિનમાં મગનું શાક, ભાત અને રોટલી કરી દીધી હતી. તો એ તો ટિફિન લઈને દુકાને ગયો. તો અત્યારે મેં ને સોનીએ મેગી રાઈસ વઘાર્યા. તો અમે લોકો જમી લઈએ. અને આજે એક વસ્તુ આવી છે, હું તમને લાસ્ટમાં કહીશ કે શું આવ્યું છે. મારા માસીએ મોકલ્યું. આજે બપોરે સોનીએ થોડુંક જ જમી હતી, તો અત્યારે એમને પાછી ભૂખ લાગી છે. અત્યારે બેન મેગી રાઈસ ખાઈ અને જોડે સ્ટોરી પણ જોતી જાય. અને અત્યારે મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, તો અત્યારે હું આઈસ્ક્રીમ ખાઈશ. તાર ખાવાની આઈસ્ક્રીમ? સોનીને પણ ખાવાની આઈસ્ક્રીમ. તો અમે પહેલાં આઈસ્ક્રીમ ખાઈશું. આ છે અમારી આઈસ્ક્રીમ. અત્યારે મારા ભાઈના ફ્રેન્ડ આવ્યા હતા, અમારા ગામના જ છે, અમે લોકો ઓળખતા જ હોય. તો એ ગયા અને અત્યારે અમે લોકોને રસોઈ બની ગઈ. આજે અમે લોકોએ રસોઈમાં ડુંગળીનું શાક બનાવ્યું, ખીચડી ને રોટલી કરી. તો અમે લોકો જમી લઈએ. અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા. અને મેં તમને લોકોને કીધું હતું ને કે મારા માસીએ એક વસ્તુ મોકલી છે. શું મોકલી છે એ તમને એન્ડમાં કહીશ. તો મારા માસીએ એમને ભેંસ છે, તો એમને પેંડા કરીને મોકલા. તો આ છે પેંડા. તો મારા માસીએ પેંડા કરીને આજે મોકલા છે. પેંડા. અત્યારે પહેલાં અમે મારા દાદાના ઘરે જઈશું. ત્યાંથી સોની ને એ લોકો બધા પ્રેક્ટિસ કરે, તો એ જોવા માટે હું જઈશ. અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા. તો આજનો બ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.